ન્યાયનો અભ્યાસ કરવા માટે અહીંથી છેક કાશી જવું પડ્યું અને લગભગ 7-8 વર્ષ અભ્યાસ કરીને આ બાજુ આવ્યા. ગુરુ મહારાજ ખંભાત હતા અને જે દિવસે આવ્યા એ દિવસે શ્રાવકોએ પ્રતિક્રમણમાં વિનંતી કરી કે મહારાજ કાશીમાં ભણીને આવ્યા છે તો એમને સજ્જાયનો આદેશ આપો. કાશીમાં કંઈ સજ્જાય ભણવા માટે નહોતા ગયા અને ગુજરાતી સજ્જાયો જેને સંસ્કૃત પ્રાકૃત ના આવડતું હોય એને માટે હોય. એટલે મહોપાધ્યાયજીએ કહ્યું કે મને એવી કોઈ ગુજરાતી સજ્જા આવડતી અને એ વખતે શ્રાવકો બોલ્યા કે આટલા વર્ષ કાશીમાં ઘાસ કાપવા ગયા હતા, શ્રાવકોના પૈસા બગાડ્યા. શ્રાવકો અજ્ઞાન. મહોપાધ્યાયજી એક પદ્ધતિ શીખવા માટે ગયા હતા કે જેના માધ્યમે આગમોને બહુ જ સારી રીતે એના રહસ્યોને શબ્દબદ્ધ કરી શકાય, એના મર્મોને ખોલી શકાય. બીજે દિવસે મહોપાધ્યાયજીએ આદેશ માંગ્યો સજ્જાય પ્રતિક્રમણમાં. અને આદેશ માંગ્યો એક ઢાળ, બીજી ઢાળ, ત્રીજી ઢાળ, ચોથી ઢાળ. શ્રાવકોએ પૂછ્યું કે કેટલી વાર? મહોપાધ્યાયજીએ કહ્યું કે ઘાસ કાપતા જેટલી વાર લાગે તો એના પૂડા બાંધતા એટલી વાર લાગે. અને પોતાની જ રચના ઇસ્ટન્ટ એમણે એ વખતે કરી 350 ગાથા. એમાં જે છેલ્લી 16મી ઢાળ છે બહુ જ અદ્ભુત છે. એ 16મી ઢાળનું પદ આજે આપણે લેવાના છીએ. દેહ નવી, વચન નવી, જીવ નવી ચિત્ત છે. કર્મ નવી, રાગ નવી, દ્વેષ નવી ચિત્ત છે. પૂદગલી ભાવ પૂદગલપણે પરિણમે. દ્રવ્ય નવી જુવું જુવું એક હોવે કિમે. શબ્દોનો જાણે કે શક્તિપાત આપણી ઉપર મહોપાધ્યાયજી કરી રહ્યા છે. અને અંદરથી વિભાગીકરણ માટે તમને જ્યાં જ્યાં તમે અટવાયા છો, જ્યાં જ્યાં તમે એકત્વની ગ્રંથિ કરીને બેઠા છો, એ દરેક જગ્યાએ કરવત મૂકે છે. તું દેહ નથી, તું વચન પણ નથી, તું જીવ પણ નથી, તું કર્મ પણ નથી, તું રાગ પણ નથી, તું દ્વેષ પણ નથી. તું માત્ર જ્ઞાન છે, તું માત્ર ચેતના છે. કારણ કે દરેક વસ્તુ પોતે પોતાનામાં રહેનારી છે. એક વસ્તુ બીજી બને નહીં અને બીજી વસ્તુ ત્રીજી બને નહીં. જે વસ્તુ જે હોય એ તે જ રહે. બે જુદા દ્રવ્યો ક્યારે પણ એક રૂપે સંક્રમિત થઈ શકતા નથી. દરેક દ્રવ્યની પોતાની સ્વતંત્રતા છે અને માટે તું મૂળ સ્વરૂપે જે છે એ જ છે. એમાં ક્યારે પણ ત્રિકાળમાં કોઈ ફરક પડી શકે તેમ નથી. આ વાતનો તું સ્વીકાર કર અને એ ગાથા એનું આપણે સામૂહિક રીતે ગાન કરશું.
આવશે આપણે લઈશું. બધાએ સાથે બોલવાનું છે. Nami
કેટલી રસાળ રચના છે અને કેટલી તત્વ પ્રકાશક રચના છે. દેહ નવી, વચન નવી, જીવ નવી, ચિત્ત છે. ચિત્તનો અર્થ અહીંયા ચિત્ત ન કરવો, પણ ચિત્ત એટલે ચેતના, ચિત્ત એટલે જ્ઞાન. તું માત્ર જ્ઞાન છે. જ્ઞાનથી અતિરિક્ત તારું બીજું કોઈ સ્વરૂપ નથી. અને તારે આજે આ નિર્ણય કરવાનો છે કે જે આસ્થા જ્ઞાનના જ માધ્યમે તે પરમાં રાખી દે, એ આસ્થાને બહારના બધા જ પદાર્થોમાંથી ઉપાડીને એ જ્ઞાન સ્વરૂપમાં જ રાખવાની છે કે હું જ્ઞાન છું, હું અન્ય કાંઈ નથી. કારણ કે અન્યમાં પણ આસ્થા રાખવાની તાકાત જ્ઞાનની છે. દુનિયાના કોઈ પદાર્થમાં
જે તમારાથી છૂટું પડે છે એને હું કહેવાની તાકાત પણ જ્ઞાનની છે. ભ્રાંતિ પણ જ્ઞાનની છે અને ક્રાંતિ પણ જ્ઞાનની છે. અને જ્ઞાન જ તમે છો. એટલે મહોપાધ્યાયજી તમે કોણ છો એ બતાડીને તમે કોણ નથી એની ઉપર ભેદ કરાવવાનો પ્રયત્ન કરે છે. તું જેને જાણે છે, જેને તું જાણે છે એ 100% તું નથી. જે જાણે છે તે તું છે. ધ્યાનથી સાંભળજો. જેને તું જાણી શકે, જે માત્ર જ્ઞેય છે, જે માત્ર એક દ્રશ્ય છે, બસ જેને જોઈ શકાય અને જાણી શકાય છે, એ બધું જ જ્ઞાનથી પૃથક, જ્ઞાનથી જુદું, એટલે કે તારા અસ્તિત્વથી પણ જુદું, તારા એક્ઝિસ્ટન્સથી જુદું એ પર પદાર્થ. તું તો માત્ર પ્રકાશક, સ્વપર પ્રકાશક, જ્ઞાન સ્વરૂપ અસ્તિત્વ છે. જ્ઞાન જ તારું અસ્તિત્વ છે. અને જ્ઞાનનો સ્વભાવથી જ સ્વ અને પરનો પ્રકાશક છે. જેમ દીવો, દીવાની જ્યોત પોતાને પણ પ્રકાશિત કરે અને અન્યને પણ પ્રકાશિત કરે, એ રીતે આ જ્ઞાન પોતે પોતાને પણ જાણે અને અન્યને પણ જાણે, અન્યને પણ પ્રકાશિત કરે. આવો જ્ઞાન સ્વભાવ, આ જ જ્ઞાન એ તારું સ્વરૂપ છે. કે જે જ્ઞાનને કોઈ ફ્રેમની જરૂર નથી, જે જ્ઞાનને કોઈ ઢાંચાની જરૂર નથી, જે જ્ઞાનને કોઈ આકારની જરૂર નથી, જે જ્ઞાનને કોઈ પણ પ્રકારના આધારની જરૂર નથી, જે જ્ઞાન કલરલેસ છે, જે જ્ઞાન સ્મેલલેસ છે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એમાં કશું જ્ઞાનમાં આવતું જ નથી, એવું નિરાકાર જ્ઞાનનું સ્વરૂપ એ તારું પોતાનું મૂળ સ્વરૂપ છે. અને માટે જ્ઞાન જેના દ્વારા તું જાણે છે, જો તું ન જાણે તો તારું કોઈ અસ્તિત્વ જ ન હોય. તું જાણે છે માટે તારું અસ્તિત્વ છે. તમે જે પણ છો એ જ્ઞાન જ છો માટે છો. જો જ્ઞાન ન હોય તો તમે નથી. હું તમને પૂછું કે દેહ છે માટે દેહનો અનુભવ કરો છો કે જ્ઞાન છે માટે દેહનો અનુભવ કરો? નામ છે માટે નામનો અનુભવ કરો છો કે જ્ઞાન છે માટે નામનો અનુભવ કરો? વિચારજો કે તમારો સાંસારિક અનુભવ પણ જ્ઞાન છે માટે છે. તો અલ્ટિમેટ તમે કોણ છો? જ્ઞાન જ, કોન્શિયસ. એના સિવાય તમે બીજું કંઈ હોઈ જ ન શકો. અલગ અલગ પ્રકારની આઈડેન્ટિટીઓ તમે ઊભી કરી. હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ટ્રસ્ટી છું, હું વ્યાપારી છું. આ બધી જ આઈડેન્ટિટીઓ જડ છે, જડ. આ આઈડેન્ટિટીને પોતાની ઓળખાણ બનાવીને એને જીવનાર કોણ છે? જ્ઞાન. એટલે તમારો સંસાર પણ, તમારી ભ્રાંતિ પણ, અને એના માધ્યમે તમને થોડો ઘણો આવનારો ઉપર છલ્લો આનંદ પણ શેના કારણે છે?
માટે તમે કોણ છો? કર્મોના ઉદયો આવે છે, રાગના અને દ્વેષના, કામના અને ક્રોધના. એ કર્મો અને કર્મોના ઉદયો એ જ્ઞાન ન હોય તો અનુભવાય ખરા. એટલે કર્મોના ઉદયને પણ અનુભવનાર કોણ છે? જ્ઞાન. અને ઉદયો તો આવીને ચાલ્યા જાય છે, જ્ઞાન કાયમ રહે છે. હે કર્મ જ્ઞાન એટલા માટે બાંધે છે કે જ્ઞાન પોતાના સ્વરૂપને જાણતું નથી. જ્ઞાન પોતાને બીજા સ્વરૂપે જાણે છે. જ્ઞાન જેને જાણે છે એને પોતે પોતાનું સ્વરૂપ માની લે છે. જે જાણે છે એ જ્ઞાનનું સ્વરૂપ છે, જેને જાણે છે એ જ્ઞાનનું સ્વરૂપ નથી. રિપીટ. દેહને જ્ઞાન જાણે છે, પણ જ્ઞાન ભૂલે કરે છે કે હું દેહ છું. નામને જ્ઞાન જાણે છે, પણ જ્ઞાને ભૂલ કરે છે હું નામ છું. જેને જાણે છે એ તો એનાથી જુદું જ છે, અને છતાં જ્ઞાન મિથ્યાત્વની વાસનાથી, અનંતકાળની આ ભ્રમણાથી, પોતાના ભીતરમાં થયેલી આ ભૂલથી સતત ને સતત પોતે જેને જાણી શકે છે, જેને જાણે એ જુદું હોય, આ નિયમ છે. પોતે જેને જાણી શકે છે એની સાથે પોતે પોતાનું એકત્વ કરે છે. આ ગ્રંથિ મિથ્યાત્વની છે, આ ગાઢ મિથ્યાત્વ છે, અને આના જ કારણે આ જીવ કર્મોના બંધનની અંદર ફસાય છે. તમે જેને જાણો છો એ બધી જ ઘટના તમારાથી પર છે. દેહને તમે જાણો છો, દેહ પણ પર છે. નામને જાણો છો, નામ પણ પર છે. રૂપને જાણો છો, રૂપ પણ પર છે. જ્ઞાની કહે છે તું તારા શ્વાસોચ્છ્વાસને જાણે છે, એ પણ તારાથી પર છે. તારા ભીતરમાં ઊભી થનારી લાગણીઓ એને પણ તું જાણી શકે છે, એ પણ તારાથી પર છે. જેને તું જાણે એ તારાથી પર. જે જાણે એ જ તું. બે વચ્ચે અંતર છે. જાણનારો અને જે જણાય છે એ બે વચ્ચે અંતર છે, અને અંતર છે માટે જુદું પડે છે, અને જુદું પડે છે માટે ભેદ થાય છે, અને ભેદ થાય છે માટે જ અનુભવ થાય છે. આત્મા જ્ઞાનથી જણાય, પણ જ્યારે જણાય ત્યારે માત્ર જ્ઞેય તરીકે નથી જણાતો, જ્ઞાતા તરીકે જણાય. જ્યારે દુનિયાના બધા જ પદાર્થો માત્ર જ્ઞેય તરીકે જણાય. એટલે જ્ઞાન એ જ્ઞેય પણ છે, ત્યારે જ્ઞાતા પણ છે, અને જ્ઞાન પણ છે. અને જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન ત્રણ એક થાય એનું નામ અનુભવ છે. પણ આપણે જ્ઞાન અને જ્ઞેયને એક કરીને બેઠા છે, અને જ્ઞેયને જ્ઞાતા માનીને બેઠા છે. અયમેવ હિ તે બંધો દ્રષ્ટારમ પશ્યસી તરમ. તું આ સંસારની અંદર ભમે છે એનું એકમાત્ર કારણ એ છે કે તે તારા દ્રષ્ટાને દ્રષ્ટા તરીકે ન જોતા અન્ય પદાર્થને દ્રષ્ટા તરીકે તે સ્વીકારી લીધો છે. અન્ય પદાર્થને જ્ઞેયને જ્ઞાન માની લીધું છે, દ્રશ્યને દ્રષ્ટા માની લીધો છે. દ્રષ્ટુ દૃગાત્મતા મુક્તિ દૃશ્યૈકાત્મ્યમ ભવબ્રહ્મ. દ્રષ્ટુ દૃગાત્મતા, દ્રષ્ટા અને દ્રષ્ટિ એક થઈ જાય, જ્ઞાન અને જ્ઞાતા એક થઈ જાય તો મુક્તિ છે. પણ જ્ઞાન અને જ્ઞેય એક થઈ ગયું તો સંસાર છે. દ્રષ્ટુ દૃગાત્મતા મુક્તિ દૃશ્યૈકાત્મ્યમ ભવબ્રહ્મ. અને અનંતકાળથી જેને આપણે જાણીએ છીએ, જે જ્ઞેય છે, એની સાથે આપણું એકત્વ છે, એની સાથે આપણું તાદાત્મ્ય છે. જે છૂટું છે એને આપણે ભેગું કર્યું છે, અને જે ભેગું છે એનાથી આપણે છૂટા થયા છે. હે જ્ઞાનનું જે શાશ્વત સ્વરૂપ છે તેને જ્ઞાતા કહેવાય, અને જ્ઞાનનું જે પરિણામી સ્વરૂપ છે એને જ્ઞાન કહેવાય.
જાણવાની જે શક્તિ છે તેને જ્ઞાન કહેવાય, પણ એ શક્તિ જેમાં છે એવું જે અસ્તિત્વ છે તેને જ્ઞાતા કહેવાય. એક જ છે. જેવી રીતે ગોળની મીઠાશ અને ગોળ એ બંને એક જ જગ્યાએ હોય, એક જ સાથે હોય, એક જ છે, એવી રીતે જ્ઞાન અને જ્ઞાતા પણ એક જ છે. પરંતુ જ્યારે જ્ઞાન પોતાના જ્ઞાતાને ન જાણતા અન્યને જ્ઞાતા તરીકે સ્વીકારે છે, અન્યને આધાર તરીકે સ્વીકારે છે, ત્યારે આ બધા ભેદ પડે છે. ત્યારે જ્ઞાન વટલાઈ ગયું છે, જ્ઞાન પરિવર્તિત થઈ ગયું છે, જ્ઞાનને પોતાની અસલિયત ખબર નથી, માટે જ્ઞાન જુદું પડી ગયું, જ્ઞાતા જુદો પડી ગયો અને જ્ઞેય જુદું પડી. અને જ્યારે પોતે પોતાને જાણે છે ત્યારે પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞાતા અને પોતે પોતાને જાણે કે નહીં? પોતે પોતાને જાણે કે નહીં? પોતાને જાણે માટે જ્ઞેય, પોતે જ પોતાને જાણનાર છે માટે જ્ઞાતા, અને પોતાની પાસે જાણવાની શક્તિ છે માટે જ્ઞાન. જ્ઞાન અને જ્ઞાતાને કેમ અલગ પાડીએ સાહેબ? કે તો હે? જ્ઞાન હોય ને સાહેબ. શું કહો છો? જ્ઞાન અને જ્ઞાતાને આપણે અલગ કેમ પાડીએ સાહેબ? જ્ઞાતાથી જ જ્ઞાન સંભવે નહીં સાહેબ. જ્ઞાન સ્વતંત્ર તો સંભવે નહીં. ન સંભવે, પણ તમને એક હોવા છતાં જ્ઞાતાનો અનુભવ નથી, માટે તમને જુદા પાડીને કહેવા પડે છે. તમને જ્ઞાતાનો અનુભવ નથી, તમને માત્ર જ્ઞાન, અને એ પણ જ્ઞાન કેવું? જ્ઞેય સાથે જોડાય, જ્ઞેયને જ જાણનારું, અને જ્ઞેયને જાણવાથી જ જાણે કે જ્ઞાન છે એવા પ્રકારની પરાધીનતામાં રહે. જો તમે જ્ઞેયને ન જાણો તો જ્ઞાન છે કે નહીં એવું તમને લાગે જ નહીં, અને માટે સતત તમારે જ્ઞેયને જાણ્યા જ કરવું પડે. એવી પરાધીનતા તમારા ભીતરમાં એટલા માટે ઊભી થઈ છે કેમ કે તમારું જ્ઞાન પોતાને પણ જ્ઞેય તરીકે સ્વીકારીને બેઠું છે. જ્ઞાન પોતાને જ્ઞાન તરીકે સ્વીકારીને નથી બેઠું, જ્ઞાન પોતાને કોઈક ને કોઈક જ્ઞેય તરીકે સ્વીકારીને બેઠું છે. અને માટે એની આધીનતા એ થઈ ગઈ છે કે કોઈ પણ પ્રકારના જ્ઞેય વગર મારું અસ્તિત્વ નથી એવું એના ભીતરની અંદર એક પ્રકારની વાસના ઊભી થઈ ગઈ છે. અને માટે સતત જ્ઞેયમુખી થયા કરે છે, પરમુખી થયા કરે છે, બહિર્મુખી થયા કરે છે. અને એના માધ્યમે જે બહારના પદાર્થો એને જણાય છે એ જણાવવાના માધ્યમે, એ પર્યાયોના માધ્યમે પોતાનું અસ્તિત્વ છે એ મેં સમજે છે. તું જાણે કે ન જાણે તો પણ જ્ઞાની કહે છે તારું અસ્તિત્વ. બહારના પદાર્થો જાણે છે માટે તું જ્ઞાન નથી, તું જ્ઞાન છે માટે બહારના પદાર્થો જાણે. ફરીથી કહું છું, બહારના પદાર્થો તને જણાય છે માટે તું જ્ઞાન છે એવું નથી, તું જ્ઞાન છે ને માટે તને બહારના પદાર્થ. પરંતુ આપણી અનંતકાળની પોતાના જ્ઞાન સ્વરૂપને ન જાણવાના કારણે, જ્ઞાનના અસ્તિત્વને ન જાણવાના કારણે, જ્ઞાનના સ્થાયી સ્વરૂપને ન જાણવાના કારણે, જ્ઞાનના જે બદલાતા સ્વરૂપ છે કે જે બદલાવ નિમિત્તોના કારણે, પરના કારણે, બહારના પદાર્થોના કારણે, પ્રતિબિંબના કારણે આવ્યા કરે છે, એને જ જ્ઞાનનું સાચું સ્વરૂપ માની લીધું. અને માટે સતત એ જ્ઞાનના સ્વરૂપનો અનુભવ કરવા માટે કોઈક ને કોઈક બાહ્ય પદાર્થોની આપણને પરાધીનતા ઉભી. ન સમજાય તો પૂછવાની છૂટ છે. સમજાવું તમને, દાખલો આપી. એ જ મિથ્યાત્વ. જો પહેલા એટલી વાત નક્કી કરી દો કે તમે કોણ છો, પછી આગળ ચાલે. એમાં કોઈ પણ જાતની શંકા ન હોવી જોઈએ. આજથી, આ ક્ષણથી આટલું નક્કી કરી નાખો કે તમે કોણ? જ્ઞાન. જ્ઞાન સિવાય તમે કંઈ હોય જ નથી. તમારી પાસે કોઈ પણ જાતનું લોજિક હોય તો મૂકો કે તમે જ્ઞાન સિવાયનો કોઈ પદાર્થ છો. હે? જે જાણે છે તે જ્ઞાન. હે? તમે જ્યારે આત્મા બોલો છો ને ત્યારે તમે પોતે પોતાને શરીર માનતા હો છો, એટલે તમે આત્માને કોઈક બીજી ત્રીજી વસ્તુ માનીને વ્યવહાર કરો છો. તો એ તમારા માટે બહુ ખતરનાક વાત છે. તો જે વસ્તુ પ્રેક્ટિકલી એપ્રોચેબલ છે એ જ્ઞાન છે, કે જ્ઞાનના માધ્યમે તમે તમને ઓળખી શકો. તો જે તમારા ભીતરમાં જે જાણે છે એ જ તમે છો, જે જણાય છે એ તમે નથી. બહુ સરસ. આને સમજવા માટે થોડી ધીરતા જોઈશે.
અને બુદ્ધિને પણ થોડી ધારદાર કરવી પડશે. નવકારથી થઈ નથી. ચેતન જ્ઞાન હતું. સૌથી પહેલાં તો વિશ્વ વ્યવસ્થા સમજવી પડશે, કેમ કે વિશ્વ વ્યવસ્થા સમજાયા વગર પરમાત્માની આજ્ઞાનું રહસ્ય સમજાતું નથી. અને પરમાત્માએ આખી વિશ્વ વ્યવસ્થા બતાડી છે કે કઈ રીતે આ દુનિયા ચાલે છે. તો આ દુનિયાની અંદર જે પદાર્થ છે એને સત કહેવાય છે. શું કહેવાય છે? અને જે પદાર્થ નથી એને અસત કહેવાય. હવે જે સત પદાર્થ છે એ સત પદાર્થ એનું લક્ષણ એ છે જેમાં ઉત્પાદ પણ હોય, વ્યય પણ હોય અને દ્રવ્ય પણ હોય. એટલે કે જે વિનાશ પણ પામે, જે ઉત્પન્ન પણ થાય અને જે સ્થિર પણ હોય. એટલે કે જ્યારે ઉત્પત્તિ અને વિનાશ હોય ત્યારે જે ટકેલો હોય અને જ્યારે ટકેલો હોય ત્યારે જ એની ઉત્પત્તિ અને વિનાશ ચાલતો. દુનિયાના દરેક પદાર્થનો સ્વભાવ છે. દાખલા તરીકે ગાયે ઘાસ ખાધું, ઘાસમાંથી દૂધ બન્યું, દૂધમાંથી દહીં બન્યું, દહીંમાંથી માખણ બન્યું, માખણમાંથી ઘી બન્યું, ઘીમાંથી લોહી બન્યું. આ બધામાં પદાર્થ એકનો એક જ ને. આ બધામાં મૂળ જે એના એટમ છે એ તો એકના એક જ, એકના એક. અને છતાં પણ દરેક ક્ષણે એનું પરિવર્તન ચાલુ છે. એટલે એમાં ઉત્પત્તિ અને વિનાશ પણ છે અને છતાં પણ એ કોઈક ને કોઈક સ્વરૂપે ટકેલો છે. તો દુનિયાનો દરેક પદાર્થ એ જે પણ પદાર્થ આ દુનિયામાં છે એ દુનિયાનો દરેક પદાર્થ એ એક સાથે બે વિરોધી સ્વભાવ ધારણ કરે છે. એટલે નિત્ય પણ અને અનિત્ય પણ, એટલે સક્રિય પણ અને નિષ્ક્રિય પણ, સ્ટેટિક પણ અને એક્ટિવ પણ. આમ બંને પ્રકારના સ્વભાવ એક સાથે ધારણ કરીને દુનિયાના દરેક પદાર્થ ચાલે. તો આ દુનિયામાં પદાર્થ કેટલા છે? તો કે 6 પદાર્થ છે. જીવાસ્તિકાય, પૂદગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પૂદગલાસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. આ 6 પદાર્થ છે. હવે આ 6 પદાર્થ એને બહુ સિમ્પલી, કદાચ ઘણાને આ બધી પરિભાષા ખબર ના હોય. આ દુનિયામાં જે પણ પદાર્થો ગતિ કરે છે એને ગતિમાં સહાય કરે, નિમિત્ત બને, એ ધર્માસ્તિક. દુનિયાના જે પણ પદાર્થો સ્ટેડી છે એને સ્થિર રહેવામાં સહાય કરે, એ અધર્માસ્તિક. આ દુનિયામાં જે પદાર્થ જાણે છે, જાણવાની શક્તિ ધરાવે છે, જેનામાં ચેતના છે, જેનામાં કોન્શિયસ છે, એ જીવાસ્તિકા. જે પદાર્થમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે, જે પોતે પરમાણુ સ્વરૂપે મૂળ સ્વરૂપ ધારણ કરે છે, ભેગા થાય તો સ્કંદ બને છે અને પાછા એ વિખેરાઈ પણ જાય છે, સંયોગ અને વિયોગ જેનો સ્વભાવ છે એનું નામ. અને જેના માધ્યમે નવાનું જૂનું થાય, કાળનું પરિવર્તન થાય, એ કાળ છે. તો આ રીતે કાળ એ સ્વતંત્ર દ્રવ્ય આમ નથી, પર્યાયને જ કાળ ગણાય છે. તો આ રીતે આ દુનિયામાં કેટલા પદાર્થ છે? હવે એમાં આકાશાસ્તિકાય. આકાશાસ્તિકાય એટલે બાકીના બધા જ પદાર્થોને જે જગ્યા આપે છે, જે અવકાશ આપે છે, એ આકાશાસ્તિકાય છે. તો આ રીતે આ 6 પદાર્થોમાં મુખ્ય આપણે પોતે કોણ છે? આપણો સમાવેશ જીવાસ્તિકાય. અને જીવનો ઉદ્ધાર કઈ રીતે થાય એ રીતે જ્ઞાનીઓએ બતાડેલા પદાર્થને જાણવા માટે આ વિશ્વ વ્યવસ્થા જાણવાની. તો બાકીના 6 પદાર્થોમાં
કુલ 6 પદાર્થો છે. એમાં બાકીના 5 પદાર્થોમાં જીવનો પનારો કોની સાથે પડ્યો છે? ઉદ્ગલની સાથે. એટલે બાકીના દ્રવ્યો, એના ગુણો અને એના પર્યાય, દ્રવ્ય ગુણ અને પર્યાય પણ સમજી લઈએ. જે કાયમ રહે એક જ વસ્તુ છે, પણ એક વસ્તુમાં જે કાયમ રહેવાનો સ્વભાવ છે, જ્ઞાનીઓ એને શું કહે છે? અને જે પરિવર્તનશીલ છે એને શું કહે છે? એને પર્યાય કહે છે. તો ગુણ શું છે? તો કે જે કાયમ રહે છે એની અંદર જે કાયમ અનેક પ્રકારની ક્વોલિટી રહે છે, અનેક પ્રકારની એની જે પ્રોપર્ટીઓ છે, જ્ઞાની તેને ગુણ કહે છે. દાખલા તરીકે સોનું છે, તો સોનાની અંદર જે કાંચન વર્ણતા છે, તો સોનાને ગમે તેટલા અલગ અલગ ઘાટમાં તમે ઘડી નાખો પણ એ એની સાથે કાયમ જ રહે. તો જે વસ્તુ કાયમ રહે એને ગુણ કહેવાય, જે બદલાયા કરે એને પર્યાય કહેવાય. ઘાટ બદલાયા કરે તો એને પર્યાય કહેવાય. કાયમ રહે એને ગુણ કહેવાય. અને આવા અનેક ગુણો છે એ જેમાં રહે એને શું કહેવાય? એને દ્રવ્ય કહેવાય. તો આ રીતે વિશ્વના દરેક પદાર્થો દ્રવ્ય, ગુણ અને પર્યાય વાળા છે. ગુણ અને પર્યાય જેમાં હોય એને દ્રવ્ય કહેવાય. આવી રીતે દુનિયામાં 6 દ્રવ્ય છે અને દરેક દ્રવ્યના પોતપોતાના લક્ષણ છે. લક્ષણનો અર્થ એ છે કે બીજા દ્રવ્યથી એને છૂટું પાડે એવી સ્પેશિયલ ક્વોલિટી. નહીં તો બધા દ્રવ્યો એક સરખા થઈ જાય. તો જીવ દ્રવ્યની સ્પેશિયલ ક્વોલિટી શું છે કે જે બીજા 5 દ્રવ્યથી એને જુદું પાડે? જ્ઞાન. બીજા કોઈ દ્રવ્યમાં જાણવાની શક્તિ નથી. માત્ર ને માત્ર એક આત્મા એવો છે, જીવ દ્રવ્ય એવું છે કે જેમાં જાણવાની શક્તિ છે. અને આ જાણવાની શક્તિ છે માટે જ બંધાય છે, અને જાણવાની શક્તિ છે માટે જ મુક્ત થાય. કેમ કે એ જાણે છે પોતાના પર પ્રકાશક જ્ઞાનમાં આ દુનિયાના પદાર્થો એને જણાય છે, અને જે પદાર્થો જણાય છે એમાં જ ભૂલથી ભ્રાંતિ કરે છે, એમાં જ રાગદ્વેષ કરે છે. અને જ્યારે એને પોતાનું સ્વરૂપ સમજાય છે અને અંદરથી ભેદ પડી જાય છે ત્યારે એ જ મુક્ત થાય છે. માટે આ દુનિયામાં બંધાઈ જનારું અને મુક્ત થનારું જો કોઈ પદાર્થ હોય તો એ માત્ર ને માત્ર. એટલે ધર્મનો ઉપદેશ માત્ર જીવ દ્રવ્યનો છે. અજીવ દ્રવ્યને કોઈ ધર્મનો ઉપદેશ નથી. તમારા શરીરને ધર્મનો કોઈ ઉપદેશ નથી. તમારી ચેતનાને ધર્મનો ઉપદેશ છે. આ દુનિયાના જીવ સિવાયના કોઈ પણ પદાર્થને ઉપદેશની જરૂર નથી, કારણ કે એ અધર્મ જ કરતા નથી. એ અધર્મ જ કરતા નથી, માટે ધર્મ સમજાવવાની એમને જરૂર નથી. હે, એ સંદર્ભ સમજાવીએ તમને. અનંતકાળથી આ જીવ એ સંસારી અવસ્થામાં રહેલો છે. એનો પર્યાય સંસારી અવસ્થાવાળો છે. એટલે પોતે છે તો જીવ દ્રવ્ય, પરંતુ અનંતકાળથી આ જીવ દ્રવ્યની જે ચેતના છે, જે જ્ઞાન છે, એ જ્ઞાનમાં પણ 2 પ્રકાર છે. એક જ્ઞાન એવું છે કે જે દ્રવ્ય સ્વરૂપ છે, એટલે કે જે શાશ્વત છે. અને એક જ્ઞાન છે જે એક્ટિવ છે, જે સક્રિય છે, જે પરિણમે છે, જેમાં પરિણામ છે, જે બદલાયા કરે છે. તો જે બદલાતું જ્ઞાન છે, એ બદલાતા જ્ઞાનમાં અનેક પ્રકારની ફંક્શન છે, અનેક પ્રકારના ફંક્શન છે. એમાં જીવને ઉપયોગી એવા 3 ફંક્શનની વાત પ્રભુએ કરી છે. એમાં સૌથી પહેલું ફંક્શન એ છે, સમજાયું આટલું? સૌથી પહેલું ફંક્શન એ છે કે આ જ્ઞાન પોતે પોતાને મહેસૂસ કરી શકે, પોતે પોતાને મહેસૂસ કરી શકે અને નિર્ણય કરી શકે કે આ હું છું. બીજું ફંક્શન એ છે કે પોતે જે નથી
એનો પોતે ભેદ કરી શકે કે આ હું નથી. તો સૌથી પહેલું ફંક્શન એ છે કે પોતે જે છે એને પોતે એનો અનુભવ કરી શકે અને એના માધ્યમે પોતે નિર્ણય કરી શકે કે આ હું છું. અનુભવાત્મક નિર્ણય કરી શકે. જ્ઞાનીઓ આ ફંક્શનને શ્રદ્ધા કહે છે. અને પોતે જે નથી એનું વિભાગ કરી શકે એવા ફંક્શનને જ્ઞાનીઓ જ્ઞાન કહે છે. અને પોતે જે છે એમાં પોતે લીન થઈ જાય જ્ઞાનીઓ એને સ્થિરતા કહે છે. એટલે 3 પ્રકારના ફંક્શન જ્ઞાનમાં જ છે. અને કયા જ્ઞાનમાં છે? જે સ્થિર છે એમાં કે જે એક્ટિવ છે એમાં? જે એક્ટિવ છે એની અંદર આ 3 પ્રકારના ફંક્શન છે અને માટે જ એની અંદર પરિવર્તન આવી શકે છે. અને પરિવર્તન આવી શકે છે માટે જ બંધ પણ થઈ શકે છે અને મુક્તિ પણ થઈ શકે છે. હે? જે જ્ઞાન બદલાયા કરે છે. દાખલા તરીકે સમજાવો. અત્યારે તમે મનુષ્યના શરીરમાં છો તો તમે પોતાને શું માનો છો? અને ગયા ભાવમાં સમજો કે તમે કૂતરા હતા, તમે પોતાને શું માનતા હતા? તો તમે જે ભાવમાં હતા એ ભાવ પ્રમાણેની શ્રદ્ધા, મિથ્યા શ્રદ્ધા તમે કરી કે ન કરી? તો તમારું જે જ્ઞાન છે એ જ્ઞાન કોઈ સ્ટેડી ફોર્મમાં છે કે પરિવર્તનશીલ છે? પરિવર્તનશીલ છે. છતાં જ્ઞાનનો જે મૂળ સ્વભાવ છે ને એ સ્ટેડી છે. પણ જ્ઞાનનો જે પર્યાયાત્મક સ્વભાવ છે, જે એક્ટિવ સ્વભાવ છે, એની અંદર આ બધો પરિવર્તન આવ્યા કરે છે. તો આ 3 સ્વભાવ બહુ સમજવા જેવા છે, તમારે બોલવાના છે. સૌથી પહેલા નંબરમાં પોતે પોતાને મહેસૂસ કરી શકે એવી જીવમાં ઇનબિલ્ટ જ્ઞાનમાં શક્તિ છે. પોતે જે નથી એનો ભેદ વિભાગ કરી શકે એવી પણ જ્ઞાનમાં શક્તિ છે. એને શું કહેવાય? એને જ્ઞાન અથવા વિવેક કહેવાય. અને જે પોતે છે એમાં પોતે લીન થઈ શકે એને શું કહેવાય? એને સ્થિરતા કહેવાય. આ જ વસ્તુને જ્ઞાનીઓએ જે શબ્દો આપ્યા છે એ છે દર્શન, જ્ઞાન અને આ જ દર્શન, આ જ જ્ઞાન, આ જ ચારિત્ર છે. હવે જે દર્શન છે એની વ્યાખ્યા આપણે સમજી ગયા છીએ કે પોતે પોતાને મહેસૂસ કરી શકે. હવે પોતે જ્ઞાન છે અને પોતાના જ્ઞાનમાં બહારના પદાર્થો પણ જણાય છે. અને બહારના પદાર્થોમાં જે પદાર્થોનો સંયોગ એકદમ નજીક છે, શરીર, એ પદાર્થ પણ જણાય છે. તો બહારના જે પદાર્થ જણાય છે એ પદાર્થો, એના આકારો, એના પ્રતિબિંબો તમારા જ્ઞાનમાં છે. હવે આ પ્રતિબિંબો એ જ જ્યારે જ્ઞાનને પોતાનું સ્વરૂપ લાગવા માંડે, ખ્યાલ આવ્યો? આ પ્રતિબિંબો જ જ્યારે જ્ઞાનને પોતાનું સ્વરૂપ લાગવા માંડે ત્યારે જ્ઞાન પોતાની અસલિયત ખોઈ બેસે છે. ત્યારે શ્રદ્ધા ભ્રષ્ટ થઈ ગઈ, ત્યારે આસ્થા વિચલિત થઈ ગઈ, ત્યારે નાભી ચક્ર ખસી ગયું, પેચોટી હલી ગઈ, અનંતકાળથી હલી ગયેલી છે. અને તમને ખ્યાલ હશે કે જ્યારે પણ પેચોટી ખસે ને પછી તમે બીજા ગમે તેટલા ઈલાજ કરો, જ્યાં સુધી એ સ્થિર ન થાય ત્યાં સુધી શરીરમાં ચેન પડે જ. એ રીતે અનંતકાળથી આપણી શ્રદ્ધા ભ્રષ્ટ થઈ છે. તો જ્ઞાનમાં જે પરપ્રકાશક વિભાગમાં પર પદાર્થોના પ્રતિબિંબો પડી રહ્યા છે એ પ્રતિબિંબો સાથે પોતે પોતાનું એકત્વ કરીને બેઠો છે. હવે આ જે પ્રતિબિંબો છે એ બદલાયા કરે છે, એ બદલાયા કરે છે. તો એ પર્યાય છે કે દ્રવ્ય છે? તો હવે શ્રદ્ધા ક્યાં રાખવાની હતી? એટલે જે સક્રિય જ્ઞાનમાં શ્રદ્ધા નામનું ફંક્શન છે એ શ્રદ્ધાએ પોતાનો હું તરીકેનો ભાવ, હું તરીકેની શ્રદ્ધા, આસ્થા
એને રાખવાની હતી પોતાના જ દ્રવ્યમાં, એની જગ્યાએ પોતાના પર્યાયમાં, કે જે પર્યાય બદલાતો છે અને બદલાવ પણ પોતાના કારણે નથી પણ પર નિમિત્તે થઈ રહ્યો છે, એવા જ્ઞાનમાં, એવા પ્રતિબિંબોમાં એને પોતાનું એકત્વ, બ્લેન્ડિંગ, તાદાત્મ્ય, કોમ્યુનિયમ કરી નાખ્યું. અને જ્ઞાનીઓ આને જ મિથ્યાત્વ કહે છે. સમજાયું? સાહેબ આમ થિયરી સમજાય પણ થોડું દાખલો આપજો, આમ પ્રેક્ટિકલી સ્પષ્ટ થાય છે. થિયરી સ્થિર હોય, બહુ સરસ છે, બહુ સારી વાત કરી કે ક્યારે પણ, એટલે જ્યારે તમે અલગ અલગ પર્યાયો સાથે જોડાઓ છો, તમારા અલગ અલગ પર્યાયો હોય છે જ્ઞાનના અલગ અલગ પર્યાય હોય એ જુદી વાત, એ પર્યાય સાથે તમે જોડાઓ એ જુદી વાત. ફરી વાર, સિદ્ધ ભગવંતોના જ્ઞાનમાં તમને જણાય એના કરતાં વધારે પર પદાર્થો જણાય છે કે નથી જણાય છે. પણ એક પણ પર પદાર્થ સાથે, એક પણ પર પર્યાય સાથે એ પોતે જોડાતા નથી, એની સાથે એમનું એકત્વ થતું નથી. કેમ કે પોતે પોતાના દ્રવ્યમાં, પોતાના જે સ્થાયી સ્વભાવ છે, પોતાનો જે સ્ટેડી સ્વભાવ છે, એની અંદર પોતે પૂરેપૂરા લીન થઈ. દર્શનનો અર્થ શ્રદ્ધા છે અને શ્રદ્ધાનો અર્થ એક્સપિરિયન્સ છે. શ્રદ્ધાનો અર્થ શું છે? એક્સપિરિયન્સ. જે તમને અનુભવ થાય એ શ્રદ્ધા છે. અનુભવમાંથી નિપજેલી શ્રદ્ધા વાસ્તવિક છે. અનુભવ જ નથી અને માની લો તો એ શ્રદ્ધા એ માત્ર વિશ્વાસના સ્તર સુધીની છે, એ પ્રતીતિના સ્તર સુધીની નથી. પ્રતીતિ થાય એ અનુભવથી જ થઈ શકે, અને અનુભવ એ જ્યારે તમને સત્યનો થાય છે, તમારા પોતાના સત્યનો થાય છે, ત્યારે પરમાત્માની બધી જ વાતો તમને સાચી જ લાગવાની. કેમ કે પરમાત્માએ એ સત્યના અનુભવથી વાત કરી છે, સત્યના અનુભવ માટે વાત કરી છે. અને માટે જ્ઞાનીઓ આને સમ્યક દર્શન. હે, બહુ સારો પ્રશ્ન છે. નિશ્ચયથી પહેલા દર્શન આવે, દર્શનથી જ જ્ઞાન થાય. દર્શન સમ્યક તો જ્ઞાન સમ્યક, અને દર્શન જ્ઞાન સમ્યક તો જ ચારિત્ર સમ્યક. પણ નિશ્ચયના દર્શન, નિશ્ચયનું જ્ઞાન અને નિશ્ચયનું ચારિત્ર આવે એ માટે પહેલા વ્યવહારનું ચારિત્ર, વ્યવહારનું જ્ઞાન અને વ્યવહારનું દર્શન, જે ગઈકાલે વાત કરી, પોતાને સમેટે, પોતાને સોંપે અને પોતાને સ્પર્શવાનો પ્રયત્ન કરે. આ ત્રણ વ્યવહાર દર્શન, વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર ચારિત્રની ભૂમિકા છે. એ પહેલા આવે, પછી નિશ્ચય. નિશ્ચય એટલે વાસ્તવિક. આ જે છે એ વાસ્તવિક નથી. એટલે તમે પ્રયત્નપૂર્વક, વિચારણાપૂર્વક પોતાના કશાયોને શાંત કર્યા તો એ સહજતા નથી, પણ જરૂરી છે. તમે દેવગુરુને માથે રાખીને અનુશાસિત થયા તો એ શ્રદ્ધા પણ વાસ્તવિક નથી, ભાડુતી છે. કારણ કે તમારે તત્વના નિર્ણય માટે કોઈકની જરૂર પડી રહી છે, અને એના વગર થવાનું પણ નથી, એ પણ ફિક્સ છે. પણ એ વાસ્તવિક દર્શન નથી, એ વાસ્તવિક દર્શન સુધી પહોંચવા માટેનું કારણ છે. અને એવી રીતે જે તમે તત્વનો નિર્ણય કરો છો, ભણો છો, સાંભળો છો, એ પણ વાસ્તવિક જ્ઞાન નથી. કેમ કે એ પણ તમે બહારથી લઈ રહ્યા છો, એડોપ્ટ કરી રહ્યા છો. જે અંદરથી પ્રગટે છે, વિભાગીકરણ થાય છે, એ જ સાચું જ્ઞાન છે. પણ આના માધ્યમે ત્યાં સુધી પહોંચી શકાય છે, માટે જ્ઞાનીઓને વ્યવહારથી સમ્યક જ્ઞાન કહે. એટલે નિશ્ચયના દર્શન, જ્ઞાન અને ચારિત્ર સુધી પહોંચવા માટે અનિવાર્ય રીતે વ્યવહારનું દર્શન, વ્યવહારનું જ્ઞાન અને વ્યવહારનું ચારિત્ર જોઈએ. પણ વ્યવહારના દર્શન, જ્ઞાન, ચારિત્રને જ નિશ્ચયનું માની લે તો બહુ મોટી ગડબડ થાય અને વ્યક્તિ સાધનાના માર્ગે આગળ ન વધે. કારણ કે સાધનને સાધ્ય માને. પગથિયામાં ઘર કરી દીધું, તો દર્શન, જ્ઞાન, ચારિત્ર, આ ત્રણે ત્રણ એ જીવના
જ્ઞાનમાં સ્વાભાવિક રીતે રહેલા ગુણો છે અને આ ગુણોના પર્યાયો એટલે કે એમાં પરિવર્તન પણ સ્વાભાવિક રીતે આવ્યા કરે છે અને આને પરિણમન કહેવાય. પરિણમન જે ફેરફાર થાય ને પરિણમન કહેવાય. અને આવું પરિણમન દુનિયાના બધા જીવોમાં અલગ અલગ રીતે ચાલ્યા જ કરે છે. અને આ પરિણમન કરવા માટે જીવ પોતે સ્વતંત્ર છે. એટલે દુનિયાની દરેક વસ્તુ પોતે જ ઉત્પાદ અને વિનાશ દ્વારા પોતાનું ધ્રુવત્વ ટકાવે છે. દુનિયાની દરેક વસ્તુ અલગ અલગ અવસ્થાઓ ધારણ કરવા દ્વારા પોતાની શાશ્વતીને ટકાવે છે. અને એ જે એના અલગ અલગ પર્યાયો છે, એના અલગ અલગ પરિણામો છે, અલગ અલગ અવસ્થાઓ છે, એ અવસ્થાઓ માટે એને બીજા દ્રવ્યના મોહતાજ રહેવું પડતું. બીજા દ્રવ્યો એમાં નિમિત્ત તરીકેની ભૂમિકા ભજવી શકે, પણ જે પણ પરિણમનની શક્તિ છે એ દરેક દ્રવ્યની પોતાની છે. એટલે પૂતગલ તરીકે પરિણમે એ સ્વતંત્ર ઘટના છે અને જીવ તરીકે પરિણમે એ સ્વતંત્ર ઘટના છે. જીવ હોવા છતાં પોતાને અજીવ તરીકે સ્વીકારે તો પણ એ પર્યાય અજીવના કહેવાય કે જીવના કહેવાય? એ પર્યાય જીવના જ કહેવાય. અને અજીવ જીવ સાથે જીવના આત્મપ્રદેશો સાથે એકાકાર થઈ જાય, એકમેક થઈ જાય, ક્ષીર નીર ન્યાય એક ક્ષેત્રાવગાઢ સંબંધી રહે તો પણ એ શરીરના પર્યાયો એ શરીરના પૂતગલના કહેવાય કે જીવના કહેવાય? હે? જીવના કે પૂતગલના? પૂતગલના. કેમ કે પોતાનો એ જે ફેરફાર છે, એ જે પરિણમન છે, એ પરિણમન જીવમાં થઈ રહ્યું છે કે પૂતગલમાં થઈ રહ્યું છે? ઉત્પન્ન વ્યય થાય છે ને માટે ધ્રુવ છે. ઉત્પન્ન અને વ્યય થાય છે ને માટે ધ્રુવ છે. કેમ કે ધ્રુવ છે એની ખબર ઉત્પન્ન અને વ્યયના કારણે જ મળે છે. હે? જે વસ્તુ પરિણમતી નથી, જે વસ્તુમાં ઉત્પાદ વ્યય નથી, એવી આ દુનિયામાં એક પણ વસ્તુ જ નથી. હે? સિદ્ધ ભગવંતની અંદર પણ દરેક ક્ષણે એમની પૂર્વ પર્યાયો એ જાય છે અને નૂતન પર્યાયો આવે છે એ રૂપે. અને એક વાત કહું, એમના જ્ઞાનમાં પણ આ વિશ્વના બધા જ પદાર્થો જણાય છે કે નથી જણાતા? એ બધા જ પદાર્થો ક્ષણે ક્ષણે બદલાય છે કે નથી બદલાતા? એના કારણે એમનું જ્ઞાન પણ બદલાય છે કે નથી બદલાતું? માટે જ્ઞાનના પર્યાયો પણ બદલાય છે કે નથી બદલાતા? પણ એ બદલાતા જ્ઞાન પર્યાયો સાથે એમનું પોતાનું જોડાણ નથી. એમનું જોડાણ એમના પોતાના સ્થાયી સ્વરૂપમાં, નિષ્ક્રિય સ્વરૂપમાં, એમના પ્રતિષ્ઠિત સ્વરૂપમાં છે. અને માટે સિદ્ધ ભગવંતો, એક વાત ધ્યાનમાં રાખજો, જે સિદ્ધ છે, સિદ્ધ એટલે શું? સ્થિર. જે સ્થિર છે એમાં જે સ્થિર થાય એ સિદ્ધ થાય. જે સ્થિર છે એમાં જે સ્થિર થાય એ સિદ્ધ થાય. તમારા ભીતરમાં જે સ્થિર છે એમાં જો તમે સ્થિર થઈ ગયા તો તમે બહુ સારો પ્રશ્ન છે તમારો. અને દરેક પ્રશ્નો એને જો વધારે ખોલવા બેસીએ ને તો આ શિબિર ઓછી પડશે. છતાં તમારા સમાધાન માટે કહું કે વસ્તુના બંને પ્રકારના વિરોધી સ્વભાવ, એક સક્રિય સ્વભાવ અને એક સક્રિય સ્વભાવમાં ઉત્પાદ વ્યય આવે અને નિષ્ક્રિય સ્વભાવમાં ધ્રુવત્વ આવે, ધ્રુવ પણ આવે. ઉત્પાદ વ્યય અને દ્રવ્ય, એમાં ઉત્પાદ અને વ્યય સક્રિયમાં આવે અને ધ્રુવ એ નિષ્ક્રિયમાં આવે. આ બંને સ્વભાવ એક જ વસ્તુમાં એક સાથે જ છે, એટલે આગળ પાછળ નથી. જે ટાઈમે ઉત્પાદ વ્યય છે ને એ જ ટાઈમે ધ્રુવ છે. એટલે પહેલા ધ્રુવ છે ને પછી ઉત્પાદ વ્યય છે એવું નથી. જે ટાઈમે ઉત્પાદ વ્યય છે એ ટાઈમે ધ્રુવ છે અને આ જ વસ્તુનો સ્વભાવ છે. હવે વસ્તુના ઉત્પાદ વ્યયને જ લઈને વસ્તુને જોવાની દ્રષ્ટિ, તો એને જ્ઞાનીઓ
પર્યાયાર્થિક નય કહે છે. અને વસ્તુના ધ્રુવત્વને લઈને જ વસ્તુને જોવાની દ્રષ્ટિ, જ્ઞાનીઓ એને દ્રવ્યાર્થિક નય કહે છે. થોડું માથા ઉપરથી જાય છે, થોડું શું છે, થોડું વસ્તુના ઉત્પાદ વ્યયને લઈને વસ્તુને જોવાની દ્રષ્ટિ, એને જ્ઞાનીઓ પર્યાયાર્થિક નય કહે છે. વસ્તુના ધ્રુવત્વને લઈને વસ્તુને જોવાની દ્રષ્ટિ, એને જ્ઞાનીઓ એને દ્રવ્યાર્થિક નય કહે છે. હવે જે પર્યાયાર્થિક નય છે એ વ્યવહાર છે, અને જે દ્રવ્યાર્થિક નય છે એ નિશ્ચય. અને પોતાની શ્રદ્ધાને સાચું એડ્રેસ આપવું હોય ત્યાં વ્યવહારને કામ ન લાગે, ત્યારે નિશ્ચય નય જ કામ લાગે. એટલા માટે આનંદગંજીએ કહ્યું, વ્યવહારે લખ દોહિલો હાથ ન આવે કાય, શુદ્ધ નય થાપના થાપતા ન લહે દુવિધા કાય. વ્યવહારે લખ દોહિલો, વ્યવહારથી લક્ષ્ય બહુ દુર્લભ છે, મળશે જ નહીં. કેમ કે વ્યવહારમાં તો પર્યાય છે, અને પર્યાય તો બદલાતા છે, અને બદલાતા પર્યાયમાં તને તારું પોતાનું સાચું અખંડ સદાતન સનાતન એવું શાશ્વત સ્વરૂપ ઉપલબ્ધ થાય એવી કોઈ શક્યતા નથી. વ્યવહારે લખ દોહિલો હાથ ન આવે રે કાય, શુદ્ધ નય થાપના થાપતા. પરંતુ જ્યારે તું દ્રવ્યાર્થિક નયથી વસ્તુને જોવાનો પ્રયત્ન કરીશ, તારી વસ્તુને, તું જે વસ્તુ છે, તું પણ એક વસ્તુ જ છે, પણ તું જીવ નામની વસ્તુ છે, અને એ જીવ નામની વસ્તુનું સ્વરૂપ, એનું લક્ષણ જ્ઞાન છે, અને એ જ્ઞાનનું જે સ્થાયી સ્વરૂપ છે, જે દ્રવ્યાર્થિક નયથી જ્યારે તું એને જોવાનો પ્રયત્ન કરીશ, ત્યારે તારા ભીતરમાં રહેલા એ સનાતન ભગવાન, સદાતન ભગવાન, પુરાતન ભગવાન, અનાદિ નિધન ભગવાન, આત્મા ભગવાન, એનો તને બોધ થશે, અને તારી શ્રદ્ધા ત્યારે સાચી રીતે પ્રતિષ્ઠિત થશે. અને માટે આ શ્રદ્ધાને સાચી રીતે સમ્યક પ્રતિષ્ઠિત કરવા માટે એકમાત્ર આધાર હોય તો એ શુદ્ધ નયનો છે, નિશ્ચય નય. અને માટે જૈન શાસનમાં જેટલું વ્યવહારને એનું મહત્તા છે, એટલી જ મહત્તા નિશ્ચય નય. અને કદાચ એમ કહી શકીએ કે વ્યવહારની મહત્તા પણ નિશ્ચય છે માટે છે. હે સમ્યક્ત્વ જ્યારે પણ હોય, જે પણ હોય, પછી ક્ષાયિક હોય, ક્ષાયોપશમિક હોય કે ઉપશમિક હોય, સમ્યક્ત્વની વ્યાખ્યા એ છે, મહોપાધ્યાયજીએ નવપદજીના દુહામાં સમ્યક્ત્વની બહુ સુંદર વ્યાખ્યા આપી. જીનવર ભાષિત શુદ્ધ નય. શુદ્ધ નય એટલે કયો નય? આમ છે ને, નિશ્ચય નય અને શુદ્ધ નયમાં થોડોક ફરક છે. દાખલા તરીકે આત્મા એ શુદ્ધ છે, પૂર્ણ છે, નિત્ય છે અને ધ્રુવ છે. આવું જે કહેવામાં આવે ને એને નિશ્ચય નય કહેવાય. પણ હું શુદ્ધ છું, પૂર્ણ છું, નિત્ય છું, ધ્રુવ છું, એને શુદ્ધ નય કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? જ્યારે તમે એક વસ્તુની ઉલવણી કરતા હો ત્યારે એ નિશ્ચય નય છે, પણ જ્યારે એ આખો એપ્રોચ તમે તમારા પોતાના શ્રદ્ધાને શુદ્ધ કરવા માટે વાપરતા હો ત્યારે એ શુદ્ધ નય. તો શુદ્ધ શું વાત ચાલતી હતી આપણે? જીનવર ભાષિત શુદ્ધ નય તત્વ તણી પ્રતીત. પરમાત્માએ કહેલા શુદ્ધ નયના તત્વની પ્રતીતિ થવી. જીનવર ભાષિત શુદ્ધ નય તત્વ તણી પ્રતીત તે સમ્યક દર્શન નમો આદરીએ શુભરી. એવા સમ્યક દર્શનને નમસ્કાર કરીએ અને એને પામવા માટે શુભરીત આદરી. ફરીથી જીનવર આપણે કહીએ ને કે પરમાત્માએ જે તત્વ કહ્યું એ તત્વ ઉપરની શ્રદ્ધા, એને સમ્યક દર્શન કહે. તો મહોપાધ્યાયજી ખુલાસો કર્યો કે ભગવાને કહેલા કયા તત્વની શ્રદ્ધા? તો કે જીનવર ભાષિત શુદ્ધ નય. એ શુદ્ધ નયના તત્વની જ્યારે તને પ્રતીતિ થાય, અનુભૂતિ થાય, માત્ર તું જપ્યા કરે, બોલ્યા કરે, વિચાર્યા કરે, અને તારા મનમાં ને મનમાં તે તારી કલ્પનાના આખા મહેલો ઊભા કરી દીધા હોય, અને કોઈ કાલ્પનિક રીતે તું તારી જાતને માની લે એમ નહીં, પણ એક સાધનાકીય દ્રષ્ટિએ તું તારી જાતમાં
આ શુદ્ધ નયની સ્થાપના કરીને બાકીની તમામ બહારના પર્યાયો સાથેનું એકત્વ તોડીને તારા પોતાના મૂળ સ્વભાવમાં જ્યારે સ્પર્શના કરે ત્યારે એ પ્રતીતિ થાય છે. એટલે ફરીથી જીનવર ભાષિત શુદ્ધ નય તત્વ તણી પ્રતીત, ભગવાને કહેલા શુદ્ધ નયના તત્વની પ્રતીતિ જ્યારે તને થાય ત્યારે તે સમ્યક દર્શન નમો. એવા સમ્યક દર્શનને અમે નમસ્કાર કરીએ છીએ. અને આવું સમ્યક દર્શન પામવાને માટે આદરીએ શુભરીત, શુભ રીતને તમારે આદરવાની છે. અને સૌથી મોટી વાત એ છે કે જ્યારે પણ આપણે પર પર્યાયો સાથે જોડાયા છીએ, એ પર પર્યાયોનું જોડાણ પરના પર્યાયોમાં કરીએ છીએ કે એ પરના પર્યાયો મારા પર્યાયમાં પરિણમ્યા છે એમાં કરીએ છીએ? પ્રશ્ન સમજાય છે? એટલે તમારો સંસાર આખો તમારી અંદર જ છે. એમાં દુનિયાનો કોઈ પણ પદાર્થ એ વાસ્તવમાં કારણભૂત નથી. તમારું જ આ પરિણમન છે, તમારી જ આ ભૂલ છે, તમારો જ આ અપરાધ છે. કોઈ તમને દુનિયાનો પદાર્થ બાંધતો નથી કે તું મારી પર શ્રદ્ધા. અને એ પદાર્થ તો પોતે પોતાની રીતે પરિણમી રહ્યો છે. તમારું શરીર એ તમારી રીતે પરિણમે છે કે શરીરની રીતે પરિણમે છે? અને તમારું જ્ઞાન, તમારી શ્રદ્ધા એ પોતાના પ્રમાણે પરિણમે છે. એટલે દુનિયાની દરેક વસ્તુ એનું પરિણમન સ્વતંત્ર છે. દુનિયાની દરેક આઈટમનું, દરેક વસ્તુનું, દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે. આ વાત, આ સિદ્ધાંત સમજવો બહુ જરૂરી છે. અને તો જ આ ગાથા સમજાશે. પૂતગલી ભાવ પૂતગલપણે પરિણામ. જેટલા પણ પૌદ્ગલિક ભાવો છે એ બધા પૂતગલો પોતાની રીતે પોતાનામાં જ પરિણમે છે. એ બીજાના થતા નથી, બીજામાં જતા નથી, બીજાની સાથે જોડાતા પણ નથી, પોતે પોતાનામાં જ હોય છે. અને આ જ્ઞાન એ ભલે પૂતગલને પોતાનું માને, પણ એ પોતાનું માને છે એ માનવું એ પણ પૂતગલમાં નથી થતું, એ પણ થાય છે એ પણ પોતાનામાં. એટલે જીવ એ જીવ જ રહે છે, પૂતગલ એ પૂતગલ જ રહે છે. પૂતગલ ક્યારે જીવ થવાનો નથી અને જીવ ક્યારે. તો પછી આટલી ભાનગડ કરવાની જરૂર શું છે? જે વસ્તુ ક્યારે એક થવાની જ નથી, ત્રણ કાળમાં થવાની નથી, એને એક કરવાનો પ્રયત્ન એ સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય છે. અને સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય એના દંડ માટે 84 લાખ યોનિની જેલ છે. કુદરતના વિરોધમાં કામ કરીએ છીએ. આપણી શ્રદ્ધા ભ્રષ્ટ છે ત્યારે આપણે કુદરતના વિરોધમાં કામ કરીએ. દુનિયાની બધી જ વસ્તુઓ જો પોતાની રીતે પરિણમતી હોય, ઘણા જણા એમ કે મારા સાહેબ કર્મ છે, પણ તને જે કર્મ લાગ્યા, તને જે ચોંટ્યા, એ કર્મોનું આવવું અને જવું એ પણ પૂતગલ છે ને? તો એનું પરિણમન જીવ કરે છે કે કર્મ પોતે કરે છે? જીવ છે ને પોતાનું પરિણમન કરે છે અને કર્મ પોતાનું પરિણમન કરે. ખ્યાલ આવ્યો? જીવ પર પદાર્થો, પર પર્યાયો સાથે જોડાઈને જીવ પોતે જ પોતાનું વિકારી પરિણમન કરે છે. અને વિકારી પરિણમનને નિમિત્ત બનાવીને કર્મ પોતાનું પરિણમન કરે છે. પણ કર્મનું પરિણમન પોતાનું અને જીવનું પરિણમન. એટલે આ દુનિયાની એક પણ આઈટમ એવી નથી કે જેનું પરિણમન બીજો દ્રવ્ય કરતું. દરેકનું પરિણમન સ્વતંત્ર છે. હું તમને એક સિમ્પલ દાખલો આપું. તમે રોડ ઉપર સાયકલ ચલાવી રહ્યા છો, તો રોડ જુદો અને ટાયર જુદું, બરાબર છે? ટાયર ચાલે છે એ રોડના કારણે ચાલે છે કે ટાયરના કારણે જ ચાલે? હે? એમ નહીં, ચાલવાનું જે પરિણમન છે, ચાલવાની જે ક્રિયા છે એ રોડમાં છે કે ટાયરમાં છે? ટાયરમાં છે. રોડ એમાં નિમિત્ત.
જે બીજી વસ્તુ હોય ને એને નિમિત્ત કહેવાય. બીજી વસ્તુને નિમિત્ત કહેવાય અને જેમાં પરિણમન થતું હોય એને કર્તા કહેવાય. કર્તા એટલે જે એક વસ્તુમાં થનારી ક્રિયાને કર્તા કહેવાય અને એક ક્રિયામાં બીજી વસ્તુ તમને અનુકૂળ બને એને નિમિત્ત કહેવાય. એટલે એ ભાષા વ્યવહારની છે અને વ્યવહાર શું કામ કરે? નિમિત્તને, ભેદને અને ઉપચારને પ્રદાન કરે. એટલે કે દાખલા તરીકે સમજાવું તમને. તમને કોઈ પૂછે કે ભાઈ આ રોડ ક્યાં જઈ રહ્યો છે, તો તમે કોઈ દોડાયો હશે તો કે રોડ નથી જતો, માણસો જાય છે. તો સામેવાળાએ જે કહ્યું કે રોડ જાય છે, તો એણે શું કર્યું કે રોડ ઉપર જનારા માણસોનો ઉપચાર રોડમાં કર્યો. એવી રીતે કારણનો ઉપચાર કાર્યમાં, નિમિત્તનો ઉપચાર નૈમિત્તિકમાં વ્યવહારની ભાષા છે. તો વ્યવહાર શું કરે છે કે તમે જો તમારા પોતાના આત્મામાં સ્થિર થઈ જશો તો કર્મ નિર્જરી જશે. તો જ્યારે વ્યવહાર એમ કે કર્મની નિર્જરા કરો, ત્યારે એનો કહેવાનો મતલબ શું છે? તમે તમારા સ્વરૂપમાં સ્થિર છો. વ્યવહારની ભાષા નિમિત્તને લઈને ચાલે છે, ઉપચારને લઈને ચાલે છે, પણ એનું કથન, એનો કહેવાનો અભિપ્રાય એ તો જે નિશ્ચયનો છે તે જ. તો ટાયર એ પોતે સ્વતંત્ર છે, રોડ સ્વતંત્ર છે. હવે જે ટાયર ચાલે છે એ પેન્ડલના કારણે ચાલે છે કે સ્વતંત્ર ચાલે? હવે જે પેડલ છે એનું પરિણમન સ્વતંત્ર છે અને આ પેડલ એ ટાયરમાં નિમિત્ત બને છે. હવે આ પેડલ એ સ્વતંત્ર રીતે ચાલે છે કે એને પગ ચલાવે છે? પગ નથી ચલાવતા. એ જ કેવું છે, પગ તો એમાં માત્ર નિમિત્ત છે. પગ એમાં નિમિત્ત છે, બાકી એનું પોતાનું સ્વતંત્ર પરિણમન છે. જો એનામાં ફરવાની યોગ્યતા ન હોય તો તમારા પગ શું કામ કરો? પગ ન હોય તો એક વાત ધ્યાનમાં રાખો કે વસ્તુમાં પોતાનામાં યોગ્યતા હોય તો જ બહારની વસ્તુ એમાં નિમિત્ત બને. વસ્તુનામાં જ પોતાનામાં યોગ્યતા ન હોય તો બહારની વસ્તુ ક્યારે નિમિત્ત બને? એટલે જૈન દર્શન એવું છે જે અંતરંગ અને બહિરંગ બંને કારણનો સ્વીકાર કરે છે. અંતરંગ કારણને ઉપાદાન કહેવાય અને બહિરંગ કારણને નિમિત્ત કહેવાય. અંતરંગ કારણને શું કહેવાય અને બહિરંગ કારણને? હવે જે અંતરંગ કારણને જ માને અને બહિરંગ કારણને ન માને એનો પ્રવેશ સાંખ્ય મતમાં થાય. એટલે એ વ્યક્તિ માત્ર કાં તો કાર્યને સત માને છે અને કાર્યને સત માને છે એટલે કે આ દુનિયામાં દરેક કાર્ય એ પડેલું જ છે અંદર, જેમ બીજમાં વૃક્ષ સૂતેલું જ. એટલે કશું આ દુનિયામાં બહારથી નથી આવતું, બધું અંદરથી જ આવે એવું માને. એટલે બહારની દરેક વસ્તુનો અપલાપ કરે અને કોઈક માત્ર બહારના જ કારણને માને તો એ નૈયાયિક દર્શનમાં પ્રવેશ કરે છે. તો આ રીતે કોઈ દુનિયાની જે વસ્તુ વ્યવસ્થા છે એ વસ્તુ વ્યવસ્થામાંથી કોઈ પણ એક જ અંગનો સ્વીકાર કરવો, અન્ય અંગનો સ્વીકાર ન કરવો એ મિથ્યા દર્શનમાં પ્રવેશ છે. પણ અત્યારે પોતાનું આત્માનું કલ્યાણ કરવાને માટે આપણી દ્રષ્ટિ સતત પરમાં અને નિમિત્તમાં જોડાયેલી અને માટે આપણે સતત કોઈ પણ કારણમાં પર સાથે જોડાઈને જ જાણે કે જીવી રહ્યા છીએ. માટે પોતાની દ્રષ્ટિને સમ્યક કરવાને માટે જ્ઞાનીઓ નિશ્ચયને મુખ્ય કરીને તમને પોતાને તમારા ઉપાદાન તરફ દ્રષ્ટિ કરવા માટે ભાર આપે છે
અને એમ કહે છે કે આ દુનિયાની દરેક વસ્તુ એ પોતે પોતાની રીતે સ્વતંત્ર પરિણમે છે, અને જો એ સ્વતંત્ર પરિણમતી હોય તો એ ક્યારે પણ બીજી વસ્તુ તરીકે ટ્રાન્સફર થઈ શકે. આ અટલ સિદ્ધાંત છે, અટલ કાયદો છે. હા, દુનિયામાં બીજી વસ્તુ નથી એમ નથી કહેવું, દુનિયામાં બીજી વસ્તુ આને અનુકૂળ નથી બનતી એમ પણ નથી કહેવું, પણ ગમે તેટલા પણ દુનિયાના પદાર્થો એકબીજાની નજીક આવે તો પણ એ જુદા તો છે. તો પછી જે જુદું જ રહેવાનું છે એને એક કરવાનો મિથ્યા પ્રયાસ, વૃથા પ્રયાસ તું શાને માટે? સૌથી પહેલા તો એ નક્કી કરો કે પરનો યુઝ તમે કરી જ નથી શકતા. પર સાથે પર જ જોડાયેલું છે. પર સાથે કોણ જોડાયેલું છે? પર સાથે તમે નથી જોડાયેલા, તમારી ભ્રાંતિ છે માટે તમને જોડાણ લાગે છે. બાકી આ આત્માને, ચેતનાને બાહ્ય કોઈ પણ પદાર્થની જરૂર છે? જે તમારી ચેતના ઉદ્ગલ તરીકે વટલાયેલી છે, પરમાં પરિણમી ગયેલી છે, એવી ચેતનાને નિમિત્તોની જરૂર પડે છે, એવી ચેતનાને બહારના પદાર્થોની જરૂર પડે છે. પણ તમારું જે શુદ્ધ સ્વરૂપ છે, તમારો જે આત્મા છે, એને વાસ્તવિક રીતે દુનિયાના કોઈ પણ પદાર્થની જરૂર પડતી નથી. તમારા ઓરિજિનલ અસ્તિત્વને સંસારના એક પણ પદાર્થની આવશ્યકતા નથી. અને જો ત્યાં દ્રષ્ટિ કરો તો બધી જ પરાધીનતા ખરી પડે, આપણી દ્રષ્ટિ જ બહાર છે. શું આઈડિયલ કેસની વાત છે, જે સિદ્ધ પરમાત્માની વાત માટે 100% રાઈટ, પણ આપણા માટે તો અત્યારે રાઈટ નથી. રાઈટ, એક વાત સમજી લો કે વસ્તુ વ્યવસ્થા એમાં સિદ્ધ પરમાત્મા હોય કે નિગોદનો જીવ હોય, બધા માટે સરખી છે. એટલે જે હમણાં તમને દરેક વસ્તુની સ્વતંત્ર પરિણમનની જે ધારા છે, એ ધારા નિગોદનો જીવ હોય કે સિદ્ધનો જીવ, બધા માટે સરખી છે. અને જો આ રીતે આપણે દુનિયાને જોતા શીખીએ, આપણે જેની સાથે જોડાયેલા છીએ એને આ દ્રષ્ટિથી જોતા શીખીએ. હું શરીર છું, તો શરીરનું પરિણમન શરીરમાં જ થઈ રહ્યું છે, અને શરીર સ્વતંત્ર પરિણમે છે. શરીર જ રહેવાનું છે. શરીરના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ આત્મામાં નથી આવવાના, અને આત્માનો જ્ઞાન ગુણ શરીરમાં નથી જવાનો, પૂતગલમાં નથી જવાનો. બધું જ છૂટું, બધું જ છેટું, બધું જ સ્વતંત્ર રહેવાનું છે. આ વાત જો ધ્યાનમાં આવે તો આ દુનિયાના પર પદાર્થોમાં હુંપણું અને મારાપણું કરવાનો ધખારો તરત ને તરત શાંત થાય. જે તીર્થંકરોના જીવ નારકીમાં છે અને જેમને સમ્યક દર્શન છે, એ તીર્થંકરોના જીવ નરકની વચ્ચે, નરકની વેદનાઓ વચ્ચે પોતે પોતાના જ્ઞાન સ્વરૂપને અનુભવી રહ્યા છે. અને માટે એમને બીજા નારકીઓ કરતા અસંખ્ય ગણી ઓછી વેદના છે. લોક પ્રકાશ નામના ગ્રંથમાં લખ્યું છે, સમ્યક દર્શન જો નરકમાં હોય તો ત્યાં પણ સમ્યક દર્શનના કારણે અસંખ્ય ગણી ઓછી વેદના છે. કેમ કે વેદના એ સૌથી વધારે ત્યારે હોય છે જ્યારે તમે પર સાથેનું એકત્વ ધરાવો છો, શરીર સાથેનું એકત્વ ધરાવો છો, જ્યારે શરીરથી જ અંદરથી વિખૂટા પડી ગયા અને જે તમારો મૂળ આધાર છે, જે તમારું કાયમી સ્વરૂપ છે, જે તમારું પોતાનું વસ્તુ સ્વતંત્ર દ્રવ્ય છે, એની સાથે તમે જ્યારે એકત્વ કરીને જોડાઈ ગયા છો, ત્યારે તમારી આસપાસના બહારના પદાર્થોમાં, સંયોગોમાં જે પણ થઈ રહ્યું છે એની અસર, એના આફ્ટર શોક તમારા સુધી પહોંચતા નથી. અને કદાચ પહોંચે છે તો પણ માત્ર નાની મોટી આકુલતા ઊભી કરે છે, તમને મૂળથી હલાવી શકતા નથી. કારણ કે તમારી શ્રદ્ધા જે રીતે પ્રભુ વીર પર ઉપસર્ગ થતા હતા ત્યારની એમની મનસ્થિતિ હતી તે પ્રમાણે. એટલે પરમાત્મા વીરની સ્થિતિ તો ચોથા ગુંઠાણી નહીં પણ છઠ્ઠા સાતમા ગુંઠાણાની હતી. એટલે એમની સ્થિરતા પણ આવી ગઈ હતી. નારકીના જીવોમાં સ્થિરતા નથી હોતી, માટે કદાચ પ્રતિકાર કરે અને કદાચ ચીસાચીસ પણ કરે, પણ એ બધું કરતી વખતે અંદરમાં પોતે પોતાના મૂળ સ્વરૂપ સાથે સ્પર્શેલા હોવાના કારણે એ બહારના પદાર્થો કે બહારની પરિસ્થિતિઓને લઈને જે અંદરની આકુલતા વ્યાકુલતા છે એ બહુ જ ઓછી હોય, અલ્પ માત્રામાં હોય, અથવા તો નહીં બરોબર હોય. કારણ કે પોતે જે છે એ તો સુરક્ષિત જ છે, અને એ માટે અંદરમાં કોઈ ભય નથી, અંદરમાં કોઈ પણ પ્રકારની વ્યાકુલતા નથી, અંદરમાં પોતે સમાધિમાં છે. માત્ર અસ્થિરતાના કારણે, ચારિત્ર મોહણીના ઉદયના કારણે પોતે ક્યારેક પ્રતિકાર કરતા હોય અને કદાચ એ વખતના દુઃખો
સહન ન થવાના કારણે, પૂર્વ અભ્યાસના કારણે બોલી જતા હોય, પણ અંદરથી પોતે તો ચેતન જ્ઞાન અજુ, એનો અર્થ હવે સમજાવું છું. તો અહીંયા જે ચેતન શબ્દ બોલવામાં આવે છે કે હે ચેતન, જાણવાની શક્તિ જેમાં છે એ આત્મદ્રવ્ય, એ સત્તા, એ બીંગ, એ એક્ઝિસ્ટન્સ, એ અનાદિ અનંત છે ને. તો જે અનાદિ અનંત છે એ શાશ્વત છે. એને પર પદાર્થની કોઈ જરૂર છે પોતાના એક્ઝિસ્ટન્સ માટે પરિપૂર્ણ છે. એ ક્યારે પણ અશુદ્ધ થાય છે, માટે પરિપૂર્ણ શુદ્ધ છે. એ હંમેશ માટે છે, માટે ધ્રુવ છે. આ રીતે જ્ઞાનના જે સ્થાયી સ્વરૂપને લઈને, જ્ઞાનના મૂળ સ્વરૂપને લઈને, દ્રવ્ય સ્વરૂપને લઈને, દ્રવ્યાર્થિક નહીંથી જ્યારે જીવ નામની વસ્તુને મૂલવવામાં આવે, જોવામાં આવે, ત્યારે આ જ્ઞાન એ પરમાત્મા છે, આ જ્ઞાન એ આનંદ છે, આ જ્ઞાન એ સુખ છે, આ જ્ઞાન એ શુદ્ધ છે. અને એવું જ્ઞાન, એવો પરમાત્મા છે, આ જ્ઞાન જ પરમાત્મા છે. અને એ પરમાત્મા સ્વરૂપ જ્ઞાન એ તમારા જ્ઞાનમાં જ પડેલું છે. નહીં સમજાયું? ફરી કહું, દર્શન, જ્ઞાન અને ચારિત્ર. હજી 5 મિનિટ લઉં છું. દર્શન, જ્ઞાન અને ચારિત્ર. દર્શનનો અર્થ આપણે શું કર્યો? પોતે પોતાને મહેસૂસ કરી શકે, અનુભવી શકે એવી જે શક્તિ છે એ દર્શન. વિભાગીકરણ કરી શકે એ, અને પોતાનામાં લીન થઈ શકે તે. હવે આ ત્રણ ફંક્શન એક્ટિવ કોન્શિયસમાં છે કે સ્ટેટિક કોન્શિયસમાં? એક્ટિવ કોન્શિયસમાં છે. હવે આ જે એક્ટિવ કોન્શિયસ છે એમાં આ શ્રદ્ધા નામનું જે પરિબળ છે એ જો ભ્રષ્ટ થઈ જાય, ભ્રષ્ટ એટલે પોતે પોતાના સ્ટેટિક સ્વરૂપમાં, પોતે પોતાના સ્થાયી સ્વરૂપમાં એને શ્રદ્ધા કરવાની હતી. શ્રદ્ધાનું સ્થાન પોતાનું સ્થાયી સ્વરૂપ છે. ત્યાં શ્રદ્ધા કરવાની જગ્યાએ એને પોતાના બદલાતા સ્વરૂપમાં, પર્યાયમાં શ્રદ્ધા કરી. અહીંયા શ્રદ્ધા ભ્રષ્ટ છે. હવે શ્રદ્ધા ભ્રષ્ટ થઈ એટલે શ્રદ્ધાએ પોતાનો નિર્ણય કરી દીધો, પણ એ નિર્ણય સાચો કર્યો કે ખોટો કર્યો? હવે એને ખોટો નિર્ણય કર્યો. દાખલા તરીકે એને દેહને હું તરીકે સ્વીકાર્યો. તો હવે જ્ઞાનનું ફંક્શન કઈ રીતે કામ કરશે? કેમ કે જ્ઞાનનું કામ એ છે કે જેને હું માને એનાથી જુદું પાડું. હવે એને હું તરીકે માન્યું કોને? શરીરને. એટલે હવે વિભાગીકરણ એ શરીરને લઈને કરશે કે શરીર પોતે અને બાકીનું બધું. એટલે એનું જે પણ વિભાગીકરણ થયું એ સ્વપર વચ્ચે થયું કે પરપર વચ્ચે થયું? પરપર વચ્ચે થયું. અને હવે એ જે લીન થવાનો કે સ્થિર થવાનો પ્રયત્ન કરશે એ પરમાં જ કરશે. તો એક શ્રદ્ધા ભ્રષ્ટ થતા બધું જ. દંસન ભટ્ટો દંસન ભટ્ટસ્સ નથી નિવાણો સિદ્ધંતી ચરણ રહ્યા દંસન રૈયાણ સિદ્ધંતી. જે દર્શનથી ભ્રષ્ટ છે એ બધી રીતે ભ્રષ્ટ છે. જે શ્રદ્ધાથી ભ્રષ્ટ છે એ બધી રીતે ભ્રષ્ટ છે. દંસન ભટ્ટસ્સ નથી નિવાણ. અને જે દર્શનથી ભ્રષ્ટ છે એનું ક્યારે પણ નિર્વાણ થતું નથી. હજી આગળ કહે છે સિદ્ધંતી ચરણ રહ્યા. કદાચ વ્યવહાર, ચારિત્ર, ભવિતવ્યતાના કારણે કે એવા સંયોગોના કારણે ન મળે તો પણ નિર્વાણ થઈ શકે, પણ દર્શન શુદ્ધ ન હોય તો નિર્વાણ ક્યારે ના. તો આ જે શ્રદ્ધા એક્ટિવ કોન્શિયસનું એક ફંક્શન છે, એ પણ એક્ટિવ જ છે, એ પણ બદલાય છે. તો આ એક્ટિવ કોન્શિયસને લઈને સૌથી પહેલો શબ્દ છે ચેતન, અને સ્ટેટિક કોન્શિયસને લઈને બીજો શબ્દ છે જ્ઞાન. એટલે કે હે ચેતન, તું જ્ઞાનને અજવા.
સમજાયું કે ફરી બોલું? ચેતન જ્ઞાન અજવા. તો ચેતન, હે ચેતન, તો આ ચેતન કોને કહેવામાં આવે છે? જે પરમાત્મા છે તમારા ભીતરમાં એને, કે જે બહિરાત્મા છે એને? અને જે બહિરાત્મા છે એ સ્ટેટિક જ્ઞાન છે, સ્ટેટિક કોન્શિયસ છે કે એક્ટિવ કોન્શિયસ છે? એક્ટિવ કોન્શિયસ છે, એમાં જ પુરુષાર્થ થઈ શકે. સ્ટેટિકમાં પુરુષાર્થ કરવાની કોઈ જરૂરત જ નથી, કેમ કે તો પરિપૂર્ણ જ છે. તો તમારા એક્ટિવ કોન્શિયસમાં રહેલા શ્રદ્ધાના ફંક્શનને જ્ઞાનીઓ એમ કહે છે કે હે ચેતન, અને તમને ચેતન શબ્દ કહીને યાદ અપાવે છે કે તું મૂળ કોણ છે? તું મૂળ જ્ઞાન છે. તું માત્ર જ્ઞાન સ્વરૂપ છે. તું પૂતગલ સ્વરૂપ નથી, તું પર સ્વરૂપ નથી, તું દેહ સ્વરૂપ નથી, સંસારના કોઈ પણ દેખાતા બાહ્ય પદાર્થ સ્વરૂપ નથી. તું માત્ર ને માત્ર જ્ઞાન સ્વરૂપ છે. હે ચેતન, જ્ઞાન અજવાળીએ. જ્ઞાન એટલે પહેલું ચેતન શબ્દ શેને માટે વાપર્યો? અને એ એક્ટિવ કોન્શિયસને શું કહે છે? કે તારામાં જ રહેલા જે સ્ટેટિક કોન્શિયસ સ્વરૂપ પરમાત્મા છે એને તું અજવા, એને તું જો, એને તું આશ્રય કર, એમાં તું ભળી જા, એમાં તું વિલીન થઈ જા, એમાં તું સમાઈ જા. નહીં, અજવાળીએ એટલે કે તારી દ્રષ્ટિને તું ત્યાં લઈ જા, તારી શ્રદ્ધાને તું ત્યાં લઈ જા. તું, તારી દ્રષ્ટિ પરમાં છે. તે અત્યાર સુધી અંધારામાં જ અજવાળું કરવાનો પ્રયત્ન કર્યો છે. તું અજવાળામાં અજવાળું કર. તું અજવાળાને જો, તું તારી અંદર અજવાળું થઈ જશે. તું અંધારામાં અજવાળું ગોતવાનો પ્રયત્ન કરે છે, માટે તું અંધારામાં છે. અજવાળું આવે ત્યાં અંધારું હોય જ નહીં, ત્યાં અંધારાને દૂર કરવાનો પ્રયત્ન પણ કરવાની જરૂર નથી. તું તારા ભીતરમાં અજવાળું પડેલું છે, માત્ર તારે ત્યાં દ્રષ્ટિ કરવાની જરૂર છે. એ દ્રષ્ટિ કરતા તું તારી જાતને અજવાળી શકીશ. માટે કહ્યું કે ચેતન જ્ઞાન. સ્ટેટિકને અનુભવવા માટે શું કરવું એ વાતો આગળના સેશનમાં આવવાની છે. પણ સૌથી પહેલા શું અનુભવવાનું છે એની ક્લેરિટી જોઈએ. આપણે અત્યાર સુધી આત્માને કોઈક થર્ડ પર્સન તરીકે જ વિચારતા, કોઈક અલગ વસ્તુ તરીકે. તારી જ વાત છે, તું જે છે ને એની જ વાત છે. તારા ભીતરમાં રહેલી જે શાશ્વત વસ્તુ છે એની જ વાત ચાલી રહી. હે, ચેતના કહો, જ્ઞાન કહો, કોન્શિયસ કહો, ઉપયોગ કહો, જે જાણે છે એ ચેતના છે, જે જીવે છે એ ચેતના છે. તો હવે આ ચેતના જ તું છે, બીજું કાંઈ જ તું નથી એવું કહેવા માટે મહોપાધ્યાયજીએ આ સુંદર મજાની ગાથા ખૂબ ઓછા શબ્દોમાં કેટલો સરસ ભાવ વ્યક્ત કર્યો છે. બહુ સરસ. જીવ શબ્દ એટલા માટે છે કે અત્યાર સુધી આપણે જીવ તરીકે જે જીવ્યા છીએ એ 10 પ્રાણોના આધારે જીવ્યા છે. એમાં 5 ઇન્દ્રિય, મન બલ, વચન બલ, કાય બલ, શ્વાસોચ્છ્વાસ, અને આ 10 વસ્તુ તું નથી. આ 10 વસ્તુ, કેમ કે આ 10 વસ્તુમાંથી જે પ્રાણ ધારણ કરે એ પ્રાણ ધારણ કરનારને જીવ કીધો છે. એટલે જીવ એ આમ જોવા જાવ તો આત્મા અને પૂતગલ એ બેના કોમ્બિનેશનથી બનેલો એક પદાર્થ છે. જે શુદ્ધ જીવ છે એ ચેતના છે, પણ અત્યારે આપણે જેને જીવ તરીકે ઓળખીએ છીએ એ તો આ કોમ્બો છે, મિક્સિંગ છે. તો એવું મિક્સિંગ વાળું સ્વરૂપ એ પણ તું નથી. કારણ કે આ જે 5 ઇન્દ્રિયો છે એ બહિર્મુખ ચેતના સ્વરૂપ વિભાજિત ચેતનાના પ્રવાહો છે. અને આ ચેતનાના પ્રવાહોને બહારના પદાર્થો જાણવા માટે જે સાધન જોઈએ છે એ આ 5 દ્રવ્યેન્દ્રિય છે, જેને કાન કહીએ છીએ, આંખ કહીએ છીએ, નાક કહીએ છીએ, જીભ કહીએ છીએ કે ચામડી કહીએ છીએ. તો એ પણ આમ જોવા જઈએ તો પૂતગલથી જ બનેલું છે. શ્વાસોચ્છ્વાસ એ પણ શ્વાસોચ્છ્વાસ વર્ગના પૂતગલની છે. તમારું મન એ પણ મનોવર્ગના પૂતગલોથી ચાલે છે. આ રીતે જે પૂતગલ છે અને પૂતગલથી ચાલે છે, જે પૂતગલ છે અને તમારી જે ચેતના પૂતગલથી ચાલે છે એ પણ આત્માનું શુદ્ધ સ્વરૂપ. માટે જીવ પણ તું
સમજાયું? જે બને એ આત્મા નથી. જે બને એ શરીર છે. જે બને તે આત્મા નથી. જે છે તે આત્મા છે. આત્મા ક્યારે બનતો નથી અને જે બને એનો નાશ હોય. આત્માનો ક્યારે નાશ નથી. આત્મા અમર છે. આત્મા શાશ્વત છે, કેમ કે આત્મા બનતો જ નથી. અને જે બનતો નથી એવા તમે છો. જે મટતા નથી એવા તમે છો. અને આવું તમારું સ્વરૂપ છે, જે અમૂલ્ય ચિંતામણી જેવું છે, કલ્પતરુ જેવું છે, કામધેનુ જેવું છે. આ દુનિયામાં આનાથી મોટું દુનિયામાં કોઈ તત્વ નથી. અને માટે જ આને પામવા માટેના જે ગુણો છે એને જ્ઞાનીઓએ દુનિયાના કોહિનૂરને રત્ન નથી કીધા, પણ દર્શન જ્ઞાન ચારિત્રને રત્નત્રય કીધું. રત્ન ચિંતામણી આવ્યો હાથ મારે. સખીરી આજ આનંદ કી ઘડી કરકે કૃપા પ્રભુ દર્શન દી ભાવ કી પીર મિટાય. મહોપાધ્યાયજીને અનુભવ થયો ને મહોપાધ્યાયજીએ ગાયું, સખીરી આજ આનંદ કી ઘડી કરકે કૃપા પ્રભુ દર્શન દી. કયા પરમાત્માની વાત છે? સ્ટેટિક કોન્શિયસ, ધ્રુવ સત્તાએ વિરાજમાન એવા પોતાના સ્વરૂપની વાત કરી. કરકે કૃપા પ્રભુ દર્શન દીનો ભાવ કી પીર મિટા. સખીરી આજ આનંદ કી ઘડી. સનીભાઈ હજી તો આ ગાથા જ બાકી છે આખી. એટલે બીજા સેશનમાં લઈશું થોડું. તમને જે સારું લાગે.
ઘણા નવા છે અને શક્ય બને એટલું વધુ સરળ કરીને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને છતાં પણ શક્ય છે કે કઠિન પડતું હશે. હા કે ના? કઠિન પડે છે? હે, શું કીધું? બહુ પડે છે. થિયરી સમજાય છે પણ એનું અમે પ્રેક્ટિકલી એને કેવી રીતે કરીએ એ ખ્યાલ નથી આવતો. આમ થિયરી જે રીતે સમજાય છે પણ તરત ભૂલી જઈએ કેમ કે પ્રેક્ટિકલ એપ્રોચ એનો ખ્યાલમાં નથી આવતો. થિયરી વગર પ્રેક્ટિકલ ના હોય. એટલે થિયોરિટિકલ જ્ઞાન પણ પ્રેક્ટિકલ માટે બહુ જરૂરી છે. કારણ કે ઘણી વખત કરવાથી કામ નથી થતું, જાણવાથી જ થાય છે. કેમ કે અંદરનું કામ છે. તો અંદરના કામમાં કરવા કરતાં જાણવાની મહત્તા વધારે છે. તમે જેટલું સારી રીતે જાણો, તમારી અંદરમાં જાણવા માત્રથી જ કામ થવા લાગે. તો એટલે બુદ્ધિને થોડીક ધારદાર કરીને, શેર બજારની વાતો હોય તો કેવી બુદ્ધિ તમારી ધારદાર થઈ જાય. તો થોડાક કાન સરવા રાખીને, મગજ સાબદું રાખીને, હૃદયને સમર્પિત રાખીને, ઝીલવા માટે અંદરથી તૈયાર રહીને જો તમે સ્વીકારો, કદાચ 25% 50% ના પણ સમજાય, પણ સમજવા માટેનો પ્રયત્ન કરશો. અઘરું છે એવું જો લેબલ લગાડી દેશો તો તમને સમજાશે નહીં, પણ સમજવાની કોશિશ કરશો તો સમજાતું જ હશે. અને એકવાર સમજાશે પછી ખ્યાલ આવશે કે આના જેટલું સહેલું